તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો આપણી આજે ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને આપણી ગુડ મોર્નિંગ આજે જો 10:30 થી છે. અને આવું કંઈક મારું ઘર છે. અને આપણે પાણી ગરમ કરવા મળી દીધું. અને અમારું ફળિયું, આપણું ટ્રેક્ટર અને અમારા ઘર સામે સત્ય વલ્લભ મંદિર. બાકી આજે આપણે ફરવા જવાનું છે તો તમને બતાવો આગળના બ્લોગમાં. તો આખો બ્લોગ જોતા રહેજો, જોવાનું ભૂલશો નહીં. નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલને. આપણા ડોહીમાં મજામાં મજામાં બસ તાળે. આ ડોહીમાં 95 વર્ષના થઈ ગયા છે. આમ તો મારા ભા છે. મસ્તીમાં કહું છું તો આપણે નાવા જઈએ છીએ. તો આવ્યું આપણું પાણી. આપણે સુઈ જઈએ છીએ રોજ બહાર. મળીએ પછી. તો હલો ગાઈઝ, આપણે નાઈને તૈયાર થઈ ગયા છીએ. અત્યારે જો હું આવી ગયો છું મારા ધાબે. તો આવું કંઈક છે મારું ધાબુ. અને અત્યારે આ સુરત દાદાની ગરમી આવે છે, તડકો લઈ લેવા આવ્યો છું. કેમ કે અહીંયા ઠંડી એટલી જોરદાર પડે છે ને, ભૂકા બોલાય છે. બાકી જો આ શું છે કોમેન્ટ કરો. ના ખબર હોય તો કહી દો. આ મારા ટ્રેક્ટરનો ઉપરનો ઓરડો કહેવાય અમારામાં, એ છે. તો જોતા રહેજો આખો વ્લોગ. બાકી આ છે અમારા ચોરા બાવજીનું મંદિર. એટલે કહેવાય તો નાગદાદાનું જ, પણ ચલો મળીએ આગળ અને બતાવું મારું કામ. આજે તો નહીં પૂરું થઈ રહે, એટલે 2-3 દિવસમાં બતાવું. ચલો મળીએ. હેલો ગાઈસ, આપણે નીકળેલા છીએ અત્યારે. આ ગાડીને દોડાવવાની પેટ્રોલ પુરાવવાની છે. ગવર્મેન્ટ સ્કૂલ અહીંયા નથી, આગળ છે બતાવું. આખી મોડલ સ્કૂલ ગવર્મેન્ટ. ફાઇનલી
આપણે પેટ્રોલ પુરાઈ લીધું છે. જો સોનું પુરાવ્યું આપણે પાછળ જતા રહીએ છીએ. પેટ્રોલ પંપ પર વિડીયો નહોતો બનાવ્યો ત્યાં પાછળ લાઈન હતી એટલે આપણે નાસ્તો પણ લઈ લીધો છે. અત્યારે આપણે જઈએ છીએ પાછા ઘરે. તો જોતા રહો આપણો બ્લોગ. અને અત્યારે આપણે જઈએ છીએ પાછા ઘરે. નાસ્તો પણ આપણે લઈ લીધો છે. અહીંયા ખાણા છે. આ ફૂલની ખેતી આપણે પેલો કહીએ ને ગલગોટા ગલગોટ હવે આપણે જવાનું છે ખેતરમાં. તો જો આપણી ગાડી રામ પ્યારીને તૈયાર કરી લીધી છે. આપણા અંશુભાઈ મળી ગયા મોટા. તો ગાઈસ આ રસ્તો તો કાલવાળો જ છે. રાતે બતાવેલો ત્યારે આપણે જવાનું છે એમાં. બાકી જો આગળ ટ્રેક્ટર પડેલું છે. અત્યારે તમને સવારમાં બતાવું કેમ કે કાલના બ્લોગમાં તો રાતનું હતું એટલે કાલે અંધારું હતું એટલે નહોતો મેળાયો. દોડ. બાકી આયરો આપણું ખેતર. પેલી હોળી દેખાય જો આ દેખાય નહીં. દળ કશું તો આપણે ખેતરમાં આવી ગયા છીએ. અને જો આ ખેતરનું આવું ઘર અમારા પિયારીનું. અને એનો સુરો સોરા શિયા. આ બીજો આવ્યો. સાગર નાટક નથી કર ને બંધ કર. યુટ્યુબ માટે શું કે હા તો એવું ને કે બરખ. આ બીજો બંધ કર યાર. છે સોરા જેવો પણ શરમાઈ સોરીની જેમ. તો ભાઈઓ આપણે ખેતરમાં આવી ગયા છે ને આપણો સિમ્બા આપણો ટાઈગર. તો જોર એટલું કરે અને આપણું આખું ખેતર તો ભાઈઓ આપણે આપણા ખેતરમાં બેહેલા. અને આ ભાઈ જો આ તો બૂટ પોલિશ કરવાનો કલર હતો એનું લેબલ કાઢી નાખ્યું. અને આ જો બધાય છે આ માટલી રંગી આવે. આ ભાઈ જો આમો જો લે અને પાછો આ કૂતરાને ચાંદલો કર્યો અને પાછળ કર્યું. બાકી આ ઝાડ એનું છે કોમેન્ટ કરો ને આપણી રૂમ
તો આપણા ખેતરનું નાનું એવું તળાવ અને આ મોટો ભાઈ અંદર પડે હમણાં ઝાડ લાઈ કોણ પડે ભાઈ પેલું શું છે લઈ હેડ તો અંદરથી કાઢ લાવે તો ચો પડ્યું ફાઇનલી ગાઈઝ આપણે ખેતરમાં બેઠ્યા બહુ મજા આવી અને હવે આપણે જઈએ છીએ ઘેર અને બહુ મજા આવી ખેતરમાં બાકી હવે ખાવા આવી હતી થોડી વાર મૂકીએ આરામ કરીએ પછી સવારે સાંજે આપણે આવશું એકાદી રીલ્સ અહીંયા ઉતારશું ખેતરમાં રીલ્સ પર તમને રીલ્સની કામ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ નીચે બાકી તો આગળ થાય છે અમારે કાઠિયાવાડી તાર કે અહીંયા મતલબ ગાડી એવી વચ્ચે મૂકેલી કે બતાવાય એવું નતું પણ હવે આપણે ઘરે જઈએ ખાઈ પી કલાક પી જઈએ મળીએ જય માતાજી હલો ગાઈસ પાછા નીકળી ગયા છીએ ગામમાં ફરવા એટલે આપણે અને આજે આપણે બેંકમાં એટલે બેંક તો નહીં એટીએમ કાર્ડમાં પૈસા ઉપાડવા જવાનું છે ચલો આલછાવાળા બાકોડનું બેંક ઓફ બરોડાનું એટીએમ કાર્ડ આપણે ખાઈએ ને આપણી આઈડી ગાડી આપણું બસ સ્ટેન્ડ બાકોડ ચલીએ હવે ઘરે જઈએ અને બ્લોગનો એન્ડ કરી દઈએ બાકી બ્લોગ કેવો લાગે કોમેન્ટમાં લખજો જય માતાજી તો આજનો બ્લોગ આટલો જ હતો જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ પણ કરી દેજો તો ચલો ગુડ નાઇટ જય માતાજી